શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને અમદાવાદ સહિત મોટાભાગના જે જિલ્લાઓ છે એમાં તાપમાન 12 ડિગ્રીથી લઈને 16 ડિગ્રીની આસપાસ રહી રહ્યું છે। ત્યારે સ્વેટર બજારમાં અત્યારે તમામ જે લોકો છે ખરીદી માટે પહોંચી રહ્યા છે ગરમ કપડાની ખરીદી કરવા માટે। અત્યારે હાલ આપણે અમદાવાદનું જે તિબેટિયન બજાર છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીં સૌ કોઈ કપડાં ખરીદી રહ્યા છે। આજે નલિયાની પણ વાત કરીએ તો ત્યાં પણ 12 ડિગ્રી આસપાસની તાપમાન રહ્યું। અમદાવાદમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે ત્યારે સૌ લોકો ગરમ કપડાં તરફ આગળ વધી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, સ્વેટર ખરીદવા માટે આવ્યા છો, બીજી કઈ કઈ વસ્તુઓ ખરીદી કરી? સ્વેટરની ખરીદી કરી છે, બીજી બાકી છે, હજુ કરશું। ચપ્પલ, સ્વેટર છે, ભાઈ બહેન માટે, મમ્મી માટે, બધી અલગ અલગ ખરીદી કરી છે। બિલકુલ, બાળકોથી માંડીને તમામ જે લોકો છે એમની માટે, જે પરિવાર સાથે લોકો અહીં આવી રહ્યા છે એમની માટે લોકો ગરમ કપડાં ખરીદી રહ્યા છે। આપ જણાવો, કઈ કઈ વસ્તુ ખરીદી તમે? हमने स्वेटर खरीदे, फिर टोपीज खरीदी, फिर मफलर खरीदा। सब बहुत अच्छा है यहाँ पे। બિલકુલ, સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય, તમામ લોકો શરદીથી રાહત મેળવવા માટે ગરમ કપડાં ખરીદે છે અને જ્યારે શિયાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે લોકો ગરમ કપડાં પહેરે અને એ જ પ્રકારની જે ખરીદી છે લોકો કરી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।